આમ જોઈએ તો આવા સમયની અંદર અત્યારે જે સમય છે આ સમયમાં ખરેખર અત્યારે ઠંડી ના હોય, પણ લગભગ હું ધારું ત્યાં સુધી હજી કાલની ને પરમ દિવસ જ ક્લાઇમેટ વાળાએ હવામાન ખાતાવાળાએ જાહેરાત કરી 3 દિવસ ઠંડીનો માહોલ રહે. એટલે હું એવું માનું છું ચોક્કસથી કે આપણા શાકોત્સવ માટેથી જ આ ઠંડી આવેલી છે. અને તમે લોકોએ કદાચ જે 9 વાગ્યા પછી આવ્યા એને એવું લાગ્યું કે ભાઈ આ તો ઠંડી છે તો મોડા જઈએ. શાકોત્સવની મજા ઠંડીમાં જ માણવાની હોય છે. તો ભગવાને અને ગુરુ મહારાજે દયા કરી કે આપણા ભાગમાં ઠંડી આવી. 5 દી પહેલાં જે ગરમી હતી ને એ ગરમી જો અત્યારે હોય ને તો આ માથે બાંધેલું ખોલી નાખવું પડે, આપણે ના બેસી શકીએ. ઓરિજિનલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ એવો સમય હતો. એટલે અત્યારે ખૂબ ફર્સ્ટ ક્લાસનો સમય છે અને આપણે જાજો ટાઈમ નહીં, પણ તમે જે રીતે ટાઈમથી આવ્યા એ રીતે આપણે પૂરું કરશું એમ એવું થોડુંક મગજમાં રાખજો એમ વિનંતી કરીશ. હવે આપણા માટે તમારા બધાએ માટે ખૂબ સરસ મજાનું મેનુ જેને તૈયાર કરાવ્યું છે અને બાળકોને કાયમને માટે હર્ષભેર અલગ અલગ મેનુ જમાડી અને કાયમને માટે જે ખુશ કરી રહ્યા છે એવા મારા ભંડારી પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને. ઘનશ્યામ મહારાજની જય. આજનો દિવસ એટલે શાકોત્સવ, વાર્ષિક ઉત્સવ ને માસિક સત્સંગ સભા. શાકોત્સવની સિઝનનો આ છેલ્લો શાકોત્સવ કદાચ હશે એમ, કારણ કે હવે શિયાળો પૂરો થવા આવે છે. આવા ઉત્સવોના માધ્યમથી ભગવાનનું ભજન થાય, ભક્તિ થાય અને હરિભક્તો એકત્રિત થઈ અને એક આનંદ આવે એમ. સ્વામિનારાયણ ભગવાને આવો દિવ્ય શાકોત્સવ આવા માધ્યમથી જ કર્યો છે કે હરિભક્તો આ નિમિત્તે ભેગા થાય અને એક સત્સંગ અને ભક્તિ એમનું વાતાવરણ બને એમ. જ્યારે આપણે આવા સમયે એકત્રિત થયા છીએ ત્યારે જ આપણે શાકોત્સવનો ઇતિહાસ તો બધા જાણીએ જ છીએ કે શાકોત્સવ લોયાથી શરૂ થયો અને સુરા ખાચરે ખૂબ દાન કર્યું. એમને જે પટારો ચોરાઈ ગયો ને એમાંથી જે પટારામાં જે ધન હતું એ બધું એમણે શાકોત્સવ માટે દાન કર્યું. સુરા ખાચર લોયા અને નાગડકા 2 ગામના રાજા હતા. એમણે સત્સંગને માટે ખૂબ કર્યું એમ, પોતાનું જીવન સારું એ સમર્પિત કરી દીધું હતું એને. સ્વામિનારાયણ ભગવાને 18 પરમહંસોએ ખાલી 4 આંગળની ચબરખી મોકલીને બનાવ્યા કે જેને આ ચિઠ્ઠી મળે જ્યાં હોય ત્યાંથી, ગામમાં હોય કે સીમમાં હોય કે ગમે એ કામમાં હોય, આ ચિઠ્ઠી મળે એટલે સાધુ થવા માટે હાલતા થઈ જાજો. તો રાજા હતા સુરા ખાચર, આદિ રાજા રજવાડાઓ, મોટા નગરપતિ શેઠ હતા. આવા 18 જણાને એક ચબરખીથી સ્વામિનારાયણ ભગવાને સાધુ બનાવ્યા હતા અને જીવન પર્યંત મહારાજની સાથે રહ્યા. મહારાજ જરાક ઉદાસ થયા હોય તો સુરા ખાચરે એવી રમૂજ કરીને મહારાજને આનંદ પમાડ્યો છે. અને ભર જુવાનીએ સાધુ થયા હતા અને પછી સાધુ થયા ને પાછા મહારાજે સંસારમાં મોકલ્યા ત્યારે પણ એમણે સંકલ્પ કર્યો કે હવે સાધુ જેવું જ જીવન જીવીશ. એમને એક પુત્ર હતો, પછી બીજું કોઈ સંતાન નહોતું એમ. તો સુરા ખાચરના જીવનમાંથી આપણે એ શીખવાનું છે કે એનું ધન નીતિમત્તાથી કમાયેલું હતું. એટલે એને વિશ્વાસ હતો કે જે મારું છે એ જાય નહીં અને જે જાય છે એ મારું હોય નહીં. આ એક ધનનો નિયમ છે. ધન તમારું હોય મહેનતનું તો એ જાય જ નહીં, અને જો જાતું હોય તો એમાં ક્યાંક ફોલ્ટ હોય એમ. એટલે ધનની વ્યવસ્થા છે એ મહાભારતમાંય કીધું છે ને આપણે શિક્ષાપત્રીમાંય કીધું છે કે ભગવાનને માટે 10મો ભાગ કાઢવો. અમુક મહાભારતમાં પણ એવી વસ્તુ બતાવી છે કે ધનનો એક ભાગ છે એ તમારી આજીવિકા માટે, ખાવા પીવા માટેની વ્યવસ્થા, વર્ષ દિવસનો સ્ટોક રાખીને પછી બીજો કામ કરવું એમ.
મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું છે કે પોતાની ઉપજ કરતાં વધારે ખર્ચ ના કરવું, ભગવાનનો 10મો 20મો ભાગ કાઢવો, તમારા પોતાને માટે 10% વાપરવું જોઈએ, કે ખાવું પીવું મોજ કરવી જલસા કરવા એના માટે અમુક ભાગ કાઢવાનો હોય છે. અમુક તો જિંદગી જીવતા હોય તો આપણને એમ લાગે કે હા નકરું કામ કરવા જ પેદા થઈ આવી છે, બસ કામ કામ ને કામ, એ કાંઈ બીજું કાંઈ આવે જ નહીં એને જીવનમાં, એમ ભેગું જ આપણે એમ થાય શું કરશે આ એમ. પણ બધી વસ્તુ શાસ્ત્રકારોએ છૂટ આપી છે, પણ એ નિયમમાં બંધારણમાં રહીને એમ. અને 10મો ભાગ છે એ સમાજ સેવા માટે ભગવાનને માટે પણ કાઢવાનો હોય છે. મક્કી ચૂસ ના થવું, કંજૂસ ના થવું એમ. કદાચ કોઈ લોભિયો હોય, ગમે એટલું ભાષણ આપો તમે એને, એના દિલમાં દાતારી ના ફૂટે, કારણ કે દાતારી છે એ દિલમાંથી નીકળે. ટાઢિયા તાવની ટાઈટ છે એ અંદરથી આવે. ટાઈટ માથે ગોદડા ઓઢાડી દો કે ગાઈડલા ઓઢાડી દો, એ ધ્રુત તો બંધ ન થાય. શું ગામે એ ટાઢિયા તાવની ટાઈટ છે એ અંદરથી આવે છે એમ, અને ગુમડાની રૂજ એ અંદરથી આવે એમ. દાતારી છે એ દિલમાંથી આવે છે એમ. એટલે ભગવાને ખૂબ સુખી કર્યા છે એમ. આખા ભારતનો વિકાસ થાય છે ને એમાં ગુજરાતનો તો હાવ અનલિમિટેડ વિકાસ થાય છે ને, કોઈ દુઃખી નથી એમ. કારણ કે આપણને લોકડાઉનમાં ખબર પડી કે આખા એ દુનિયામાંથી બધેથી મજૂરો ટ્રાન્સફર થતા હતા, પણ ક્યાંય એવું સાંભળવા નહોતું મળ્યું કે કોઈ મજૂરની ટ્રેન ગુજરાતમાં આવી હોય, કોઈ મજૂરની બસ બહારના રાજ્યમાંથી મજૂરો ગુજરાતમાં આવ્યા, ગુજરાતના એમ અહીંથી બધેથી જતા હતા એમ. એટલે ભગવાને અનહદ સુખ આપ્યું છે. પણ આપણું સુખ આપણા મકાનની ઘરની 4 દિવાલની બહાર હોતે જવું જોઈએ. એવું ના થઈ જવું જોઈએ કે 2 અમે ને 2 અમારા, એમાં બધુંય આવી ગયું. પણ આપણા પાસે જે છે એ બીજાને માટે પરોપકારને માટે વાપરીએ તો એ જીવન લેખે લાગ્યું છે એમ. બાકી તો પશુ પક્ષીઓ કૂતરા મીંદડા ના તે એ બધા પેટ ભરી લે છે ને જીવી લે છે ને ગુજરી જાય છે. એવા જીવનનો કોઈ અર્થ નથી. જીવનની સાર્થકતા તો જ છે કે તમે બીજાના ઉપયોગમાં આવો, પછી ગમે એના તમને જ્યાં મજા આવે ત્યાં એમ. પણ બીજે ક્યાંક સ્વાર્થ સિવાય પરમાર્થને અર્થે આપણું કંઈક વપરાવવું જોઈએ. આપણું શરીર, આપણું ધન, આપણી બુદ્ધિ બીજાના ઉપયોગમાં આવે એ જ જીવનની સાર્થકતા છે. તો જ્યાં જે એવા સત્કાર્યો થતા હોય ત્યાં બીજું કાંઈ પણ વિચાર્યા વગર આપણે એમનો ભાગ લેવો જ જોઈએ એમ. અહીંયા આપણે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, સરસ મજાનું મંદિર નિર્માણ પૂજ્ય ગુરુ મહારાજ કરાવે છે. જો જે અધ્યક્ષ સ્થાને ગુરુ હોય ને એ મંદિરનું નિર્માણ થતું હોય, અને જો આપણે એમના શિષ્ય હોઈએ તો આપણી ફરજ છે કે આપણે એ મંદિરમાં આપણે તન મન ધનથી આપણું દાન હોવું જોઈએ. કારણ કે મંદિર છે એ હિન્દુ સંસ્કૃતિનો પાયો છે. હિન્દુઓને ભાંગવા માટે, તોડવા માટે, હિન્દુ ધર્મને નષ્ટ કરવા માટે જે મુસ્લિમ આક્રાંતાઓ આવ્યા એણે શું કર્યું છે? એને પહેલાં આપણા શાસ્ત્રો, આપણા મંદિરો નાશ કર્યા. કેટલા મંદિરો નાશ કર્યા? 30,000 મંદિરો નાશ કર્યા એમ ભારતમાંથી. એમાં મુખ્ય મંદિરે તો એના મેઇન ટાર્ગેટમાં હતા. હમણાં અમે આ મંદિર માટે પથ્થર જોવા ગયા, મકરાણાનો આરસ. 1001 કારખાના છે મંદિરના અહીંયા બનાવવા માટેના, એના લેથ ને એના બધા માણસોને. લગભગ 70થી 80% મકરાણાની વસ્તી મુસલમાનની છે. બધાય મુસલમાનો આ પાણા ઘડવાનું જ કામ કરે છે. એ મશીનરીથી કે લેથથી કે ગ્રાઇન્ડરથી ને પાણા કાપવાના આન તેન. તો એમ થાય કે આ બધા જેટલા મંદિરો તોડ્યા ને એ બધા આ પાછા બનાવીને પછી જ મરશે એમ. ખૂબ મંદિર તોડ્યા ને બધાએ, એ આ બધા પાછા બનાવશે, એ જ બનાવે બધા એમ. પાણા એ જ ઘડે છે.
પણ આપણી હિન્દુનું લોહી એવું હોય છે કે એ બહુ ટાઢું હોય છે, અને ઓલા બધાનો ખોરાક એવો એ બધા જનૂની હોય છે. પણ આપણે આપણો ધર્મ સાચવવા માટે એટલું તો જનૂન હોવું જોઈએ કે આપણા ધર્મને કોઈ ગાળ દે કે આપણા મંદિરોને કંઈ નુકસાન કરે એના માટે લડો નહીં તો કાંઈ નહીં, ખાલી બોલો તોય ઘણું. કદાચ બોલીએ નહીં તોય કાંઈ નહીં, ખાલી યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત સારી જગ્યાએ મત આપીએ ને તોય સારું કામ થાય. કારણ કે આવડું મોટું રામ મંદિરનું નિર્માણ થયું એ શેનાથી થયું છે? એ વ્યવસ્થિત રીતે મતદાન થયું હોય તો થાય એમ. નહીં તો આપણે જૂના ઇતિહાસો જાણીએ છીએ કે પૂર્વે અગાઉની સરકારોએ વકફ બોર્ડનું નિર્માણ કર્યું. તમે વકફ બોર્ડ વિશે સાંભળો તેમ થાય કે ઓહો, આ હિન્દુસ્તાન છે કે પાકિસ્તાન છે એમ. કે એ મુસ્લિમનું આખું ટ્રસ્ટ હોય, એ જ્યાં નક્કી કરે કે આ જમીન છે એ વકફ બોર્ડની છે, કે જે ઓલા બધા અહીંથી મુસલમાનો ગયા છે કે એના રાજાશાહી વખતની છે, એ નક્કી કરી લે કે આ જમીન અમારી. તમે તમારા મકાનમાં આવીને કહી દે કે તમારા ખેતરમાં આવીને કહી દે કે આ વકફ બોર્ડની જમીન છે, પણ તમારે સાબિત કરવા એની સ્પેશિયલ અલગ કોર્ટ હોય, વકફ બોર્ડની કોર્ટ. એમાં પાછા જજ મુસલમાન હોય, એના વકીલે મુસલમાન હોય. હવે કેસ કેના તરફી જવાનો છે? આખા ભારતમાં સૌથી વધારે જમીન રેલવે પાસે છે અને બીજા નંબરની વકફ બોર્ડ પાસે છે જમીન. આવું વ્યવસ્થિત હિન્દુસ્તાનને ઇસ્લામ દેશ બનાવવા માટેનું ષડયંત્ર હતું એમ. કારણ કે આ બધા આપણે જેના નામ જાણીએ ને કે હિન્દુ, એના નામ હિન્દુ છે પણ એ ઓરિજિનલ તો મુસલમાન છે ને બધા. એ ક્યાંથી? એટલે હકીકતે જોઈએ તો એ મુસ્લિમ છે, એ પણ કન્વર્ટ થઈને બનેલા છે. એ આપણા ભાઈઓ જ છે, કુટુંબી જ છે, આપણામાંથી જ ગયેલા છે. એટલે આપણે આપણા ધર્મની રક્ષાને માટે, જો કે કોઈ એવા તો સુરવીર હિન્દુઓમાં હોય જ નહીં કે જે લડવા નીકળી જાય, પણ એટલું બધું ના થાય તોય આપણે વ્યવસ્થિત મનથી વિચારીએ કે કાંઈ બીજી રીતે આપણે સપોર્ટ આપીએ તોય ઘણું છે એમ. કોઈના ઘરમાં શાક સુધારવાનું સારું શાકુય ના હોય, કૂતરું ગરી ગયું હોય તો લાકડી ગોતવી પડે ત્યાં જડે એમ. એવું આપણું હોય છે ખાતું એમ. ભલે આપણને શીખવાડ્યું છે કે અહિંસા પરમો ધર્મ, એ શીખવાડ્યું ને એ અડધો જ શ્લોક છે ને. અહિંસા પરમો ધર્મ એ એક શ્લોકનું ખાલી અડધું જ લીધું, પછી પાછળનું છે ને એ ગાંધીજીએ નથી બોલ્યા એમ. અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ, આ બીજું પદ છે, બીજી લીટી છે એની, કે ધર્મને માટે કરેલી હિંસા છે એ અહિંસાથી પણ શ્રેષ્ઠ છે એમ. કારણ કે કોઈ અવતારો હિંસા કર્યા વગર કે માર્યા વગર, યુદ્ધ કર્યા વગર ધર્મની સ્થાપના કરી જ નથી શક્યા એમ. રામ ભગવાને પણ રાવણને માર્યો કે બીજા કેટલાય અસુરોને સહાર્યા એમ. 14 વર્ષના વનવાસમાં કેટલાય ખર દૂષણને એવા કેટલાય અસુરોને માર્યા. શ્રી કૃષ્ણ ભગવાને કંસને માર્યો, એ સિવાય કેટલાય અસુરોને માર્યા, ત્યારે ધર્મની સ્થાપના થઈ છે. કારણ કે એને ગમે એટલો ઉપદેશ આપો એ કંઈ બદલવાના હોય જ નહીં એમ. એટલે આપણા જીવનનું પરમ કર્તવ્ય એ છે કે આપણે આપણા ધર્મનો પક્ષ રાખીએ, આપણા ધર્મને આપણે જાળવીએ. ખાસ કરીને તમારી વાહેલી પેઢીને માટે પણ તમારે કંઈક એવા સંસ્કાર આપવા જોઈએ કે એ આપણા ધર્મથી વાકેફ થાય, એને ખબર હોવી જોઈએ કે આપણે હિન્દુ છીએ, આપણા ધર્મશાસ્ત્રો આ છે, આપણું જ્ઞાન આ છે, કાંઈ ખબર જ ના હોય એમ. હમણાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ વખતે અહીંયા ગુરુકુલમાં અમે કાર્યક્રમ કર્યો, એમાં એક ધાર્મિક પરીક્ષા રાખીને 1 અઠવાડિયા સુધી રામાયણની કથા કરી કે રામચંદ્રજી વિશે એમને કંઈક જ્ઞાન હોવું જોઈએ એમ. રામચંદ્રજીની કેટલા ભાઈઓ હતા, લગભગ આમાં એમાં હારાને ખબર ના હોય એમ. એ પાંડવોના 5 નામ કહો તો રામાયણના 1-2 આમાં આવી જાય, 5માંથી. કે રામચંદ્રજીના 4 ભાઈઓ કહો તો પાંડવોમાંથી 1 આમાં આવી જાય, રામાયણ ને મહાભારત મિક્સમાં આવેલું જાય. એટલું જ્ઞાન આપણું હોય એમ. પણ તમારા સંતાનોને
આપણા વિશે, આપણા ધર્મ વિશેનું પણ એવું જ્ઞાન હોવું જોઈએ કે આપણો ધર્મ શું છે. પહેલી વસ્તુ તો તમારા જીવનમાં આવે, દાદા દાદી છે એ અમને એવી વાર્તાઓ કરે સરસ મજાની આપણા ધર્મ વિશેની, તો એ ધર્મ વિશેની વાર્તાઓ સાંભળી અને બાળક છે એ નાનપણથી ઘડાય તો એટલું મહાન બને છે. એમ આપણા મિસાલ મેન હતા અબ્દુલ કલામ, મુસ્લિમ હતા પણ મહાન દેશભક્ત હતા ને. તો એના જીવનમાં આટલી દેશભક્તિ, આટલી કર્તવ્ય નિષ્ઠતા એ શેના થઈ હતી? તો અબ્દુલ કલામ નાના હતા, રામેશ્વરમાં જન્મ હતા. તો એમના માતુશ્રી એમને રામાયણની કથાઓ કરીને સંસ્કાર આપ્યા હતા. ત્યારે મુસલમાનોએ પણ ગર્વ લેવા જેવા અબ્દુલ કલામ હતા. તો એ નાનપણથી જ એવી સારી કથાઓ બાળકોને સંભળાવવામાં આવે તો એ બાળક નીડર થાય, સાહસિક બને. નહીંતર તો રાતે બાથરૂમ જવું હોય તો એ જગાડે તમને કે અંધારું છે, હાલો ને ભેગા. આવા ડરપોક બાળકો હોય તો એ શું કરી શકે છે? એટલે આજના દિવસે આપણું જે કર્તવ્ય છે, આપણો જે ધર્મ છે, એ તો જ સાર્થક થાય કે આપણે આપણા કર્તવ્ય ઉપર ઊભા રહીએ, કે આપણને ભગવાને જે કામ માટે નિર્મિત કર્યા છે એ કામ આપણે સફળતાપૂર્વક પાર પાડીએ. સહજાનંદ સ્વામી મહારાજ.